सांसद विनोदभाई चावड़ाની ઉપસ્થિતિમાં ભુજ તાલુકાના સરહદી અને અંતિમ ગામ ગણાતા કુરણ ગામ ખાતે રંગોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ। કુરણ ગામના વિદ્યાર્થીઓ સાથે આયોજિત રંગોત્સવે તહેવારને સામાજિક સંવેદના અને રાષ્ટ્રપ્રેમ સાથે જોડ્યો। કાર્યક્રમ દરમિયાન सांसद વિનોદભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓ સાથે રંગ રમતા તેમને તહેવારની શુભેચ્છા પાઠવી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું। સરહદ વિસ્તારમાં રહેતા પરિવારો અને વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ યાદગાર બન્યો। આ અવસરે માત્ર રંગોત્સવની ઉજવણી જ નહીં પરંતુ સામાજિક જવાબદારીનું પણ નિર્વાહ કરાયું હતું। વિદ્યાર્થીઓને સ્વચ્છતા કીટ, નોટબુક, પેન સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું। આ પહેલ દ્વારા બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધારવાનો પ્રયાસ કરાયો હતો। देशना वडाप्रधान श्री नरेंद्र मोदी साहेब हमेशा आवा तहेवारोनी उजवणी माटे जे प्रेरणा आपता होय अने दिवाળી, रक्षाबंधन, रंगोत्सव एटले के धूळेटी अने होळीना तहेवारो पण आपणे सरहदना गामोमां जईने उजवणी करीए अने जेना भागरूपे आजे अमे तुरन मध्य आजे धूळेटीना पर्वनी, होळीना पर्वनी अमे उजवणी करी छे। खूब ज स्थानिक ग्रामजनों जे आनंद उत्साह विद्यार्थीओनी अंदर पर आनंद और उत्साह अनेरो आज अમને જોવા મળ્યો છે। हमारा कच्छना અને મોરબીના સાંસદ એવા લોકલાડીલા વિનોદભાઈ ચાવડા જે આખો કચ્છ અને ભારતની સરહદ ઉપર અમારું પ્રથમ ગામ જે કુરણ છે એને યાદ કર્યો અને આખા કચ્છના જે 1200 ગામ છે એને મૂકીને અમારા ભારતનું પ્રથમ ગામ જે કુરણ છે એમાં હોળી કરવા માટે આવ્યા અને અમને અમારા ભેગી હોળી ખેલી અને શાળાના જે વિદ્યાર્થીઓ છે એને આપણે હોળી ખેલી।